પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવું છે પણ કેમ બનાવવું તે સમજાતું નથી તો તમે પરફેક્ટ વિડીયો પર આવ્યા છો. હાય ફ્રેન્ડ, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું ઝીરોથી. તો અત્યારે આપણે બેઝિક બ્લોક ચાલી રહ્યા છે. જે આગળ મેં પેક ગળાના સમજાવી દીધા, હવે આપણે ડીપના છે જેમાં પાછળનો ભાગ આગળના વિડીયોમાં બનાવે. તો આજે આપણે આગળનો ભાગ જોઈશું. આ પાછળનો ભાગ છે જે આગળના વિડીયોમાં બનાવે છે. જે કોઈ ના જોયો હોય તે પહેલાં જોઈ લે, જેથી આ સમજવામાં ઇઝી રહે. તો આજે આપણે બનાવશું આગળનો ભાગ. તેના માટે આપણી પાસે ડ્રોઈંગ છે, જેમ કે આ પાછળનો ભાગ એટલો ડીપ છે અને આગળનો એટલો, જેમાં પ્રિન્સેસ કટનો શેપ છે અને હુકા એનો આગળના ભાગમાં છે. એટલે આપણે હુકા એનું પહેલાં છોડી દઈશું. અહીંયાથી આપણે એમ કે અડધો ઇંચ હુકા એનું છોડી દઈશું. અહીંયાથી અડધા ઇંચ નિશાન કરી દઈશું અને સ્ટ્રેટ લાઈન દોરી દઈશું. તમે કટિંગ કર્યા પછી મેન કાપડ પર રાખીને પણ કરી શકો છો. જો કોઈને અત્યારે ન ઉમેરવું હોય તો કટિંગ વખતે તમારે ઉમેરવું પડશે મેન કાપડ પર. સમજાઈ ગયું ને? ઉપરથી આપણે સ્ટ્રેટ લાઈન દોરી દઈશું. જો તમારું કાપડ કે પેજ અનઇવન હોય અથવા તો આડું ત્રાંસું હોય તો સીધું થઈ જાય. હવે આપણે પહેલાં જેમ કરીએ છીએ તેમ જ તમને મેઝરમેન્ટ દેખાઈ જશે. આપણે શોલ્ડર છે 14, તો તેનું આપણે અડધું કરીશું. આવી રીતે બધાને મેઝર ટેપથી કરી શકો છો. તો થશે 7, એટલે 7 આપણે અહીંથી લઈ લઈશું. આને છોડી દેવાનું, આ લાઈનને નથી જોવાની, આપણે તે સિલાઈ માટે રાખી છે. એટલે અહીંયાથી દેખાય છે બધાને 7, અહીંયા 7 રાખ્યું છે અને અહીંયા આપણે માર્ક કરી દઈશું. અહીંયાથી ને 1 ઇંચે આપણે નીચે માર્ક કરવાનું છે, જે બધાને ફરજિયાત કરવાનું જ છે. ગમે તે સાઈઝ હોય તે ફિક્સ છે. અને અહીંયાથી ને આ લાઈનથી આપણે જોવાનું 2 અને અડધો લઈ લઈશું. તે પણ બધાને ફિક્સ છે, કરવાનું જ છે, કોઈ પણ સાઈઝ હોય. અને અહીંયાથી ક્રોસ માર્ક કરી દઈશું. હવે આપણે ચેસ્ટ લાઈન બનાવવાની છે. તો ચેસ્ટ લાઈન બનાવવા માટે એમ કે આપણે ચેસ્ટ લાઈન ફોર્મ્યુલા જોઈ લઈશું. જો આપણે અહીંયા પહેલાં જોઈશું આપણે કયું બ્લાઉઝ બનાવી છે, તો ડીપ બનાવી છે. અને ચેસ્ટ કઈ લાઈનમાં આવે છે, તો આ બીજી લાઈનમાં. મારી ચેસ્ટ છે 32, એટલે બીજી લાઈનમાં આવે છે. એટલે ચેસ્ટ ભાગ્યા 6 પ્લસ અડધો ઇંચ. તો આપણે કરશું. તો આપણે ચેસ્ટ છે 32 ભાગ્યા 6 પ્લસ 0.5, તો આપણને મળશે 5.8. તો એ 5.8ને આપણે અહીંયા જ્યાં 1 ઇંચ ડાઉન ગયા ત્યાંથી લેવાનું છે. અને 5 પોઈન્ટ અહીંયા 5 થશે, અહીંયા 6, 7 ને અહીંયા 8, એટલે 6માં 1 લાઈન ઓછું ત્યાં થશે આપણે. અને અહીંયા એક માર્ક કરીને અહીંયા સ્ટ્રેટ લાઈન બનાવી દેવાની છે. આપણી સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. હવે આપણે ચેસ્ટમાં લૂઝિંગ દેવાનું છે. જે પાછળના ભાગમાં આપણે કંઈ પણ લૂઝિંગ નથી દીધું, પણ આગળના ભાગમાં દેવાનું છે. કેમ કે આપણું ગળું એટલું બધું કે ડીપ નથી. એટલે આપણી ચેસ્ટ છે 32, તો આપણે 2 લૂઝિંગ લઈએ. તમે 1 અને અડધો પણ દઈ શકો છો અને 2 પણ દઈ શકો છો. હું અહીંયા 2 દઉં છું. +2 ભાગ્યા 4, તો મળશે 8.5. તો આપણે 8.5ને આવી રીતે લઈશું. આ લાઈનથી અહીંયાથી માર્ક કરીશું. તો અહીંયા 8 ને અહીંયા અડધું, એટલે 8 અને અડધું લઈ લઈશું. અને સિલાઈ માટે આપણે 1 ને અડધું લેવાનું છે, જેમ બધા બ્લાઉઝમાં લઈએ છીએ તેમ. આ માર્ક થઈ ગયું. હવે આપણે શોલ્ડર માઇનસ કરવાના છે. તો આપણે તેના માટે શોલ્ડર માઇનસ ચાર્ટ જોઈ લઈએ. તો તેના પહેલાં આપણે જોવું પડશે એમ કે આપણું રેડી શોલ્ડર કેટલું છે. તો મારું રેડી શોલ્ડર છે 2 અને અડધો. કે આગળનો આપણો શેપ છે વી લીપ. ને રેડી શોલ્ડર, જો તમારું રેડી શોલ્ડર આ 3 લાઈનમાંથી જેમાં પણ મેચ થતું હોય તેમાં તમારે લેવાનો છે. મારું આમાં મેચ થાય છે, જો અહીંયા 2.75 સુધીના આમાં આવશે, તો મારું 2.50 છે એટલે આમાં આવશે. અને આમાંથી વી લીપ અહીંયા છે, આ વી લીપ છે. તો વી લીપ જોઈશું. અને એની ડીપ કેટલી છે, જો અહીંયા આ ડીપ લખેલું છે આ બધામાં, તો એની ડીપ છે 6. મારી ડીપ છે 6, એટલે જો 6 થી 6.75 સુધી આમાં આવશે. એટલે માઇનસ કેટલું થશે મારું 0.75. આપણે માઇનસ કેવી રીતે કરવાનું છે તે જોઈ લઈશું. એટલે મારે 0.75 માઇનસ થાય છે, એટલે 0.75 ને આપણે અહીંયાથી લઈશું.
જો આ લાઈનથી આપણે 0.75 અહીંયા થશે, અહીંયા. તો આપણું આ આટલું માઇનસ થઈ જશે. સમજાઈ ગયું બધાને આ કેવી રીતે માઇનસ કરવાનું એ? તો હવે આપણે આ જોઈ લઈશું. આ માઇનસ થયા પછી કેટલું આપણે રહે છે કે લાઈન સીધી કરવા માટે, તો 6.25. તો અહીંયા પણ આપણે આ 6.25 લઈ લઈશું અને આપણે અહીંયા સેન્ટર લાઈન દોરી દઈશું, ચેસ્ટ લાઈન. આ ચેસ્ટ લાઈન દોરી ગઈ. પછી આ બંનેનું સેન્ટર લેવાનું છે, જેમ આપણે પાછળના ભાગમાં સેન્ટર લીધું હતું તેમ. હવે ખાસ ધ્યાન દેજો, પાછળના ભાગમાં આપણે સીધા રાઉન્ડ દઈ દીધું હતું, પણ આમાં એમ નથી કરવાનું. આમાં આપણે 0.25 અંદર આવવાનું છે. જો અહીંયા 0.25 અંદર આવ્યા અને અહીંયાથી અહીંયા ક્રોસ લાઈન દોરી દઈશું. સમજાઈ ગયું? અને આપણે ક્રોસ માર્ક કરવાનું છે. તેના માટે આપણે ક્રોસ માર્ક ચાર્ટ જોઈ લઈશું. તો આ છે ક્રોસ માર્ક ચાર્ટ. આપણે અત્યારે કયો ભાગ બનાવી રહ્યા છીએ? આગળનો. અને આમાંથી કઈ ચેસ્ટ છે? તો 32. એટલે જ ક્રોસ માર્ક આવશે 0.75. તો અહીંયાથી આ 0.75 અહીંયા થાય છે. મેજર ટેપને આ લાઈન અહીંયાથી ઓછું જોવાનું, કેમ કે અહીંયાથી જો આ આટલું બહાર રહે છે, એટલે એક લાઈન જેવું વધારે માર્ક આવી શકે છે. એટલે તમે અહીંયાથી જુઓ તો વધારે બેટર છે. હવે આપણે અહીંયા આનાથી શેપ દઈ દઈશું ફ્રેન્ચ કરવાથી. આ બધા માર્કને મળી જાય તેવી રીતે શેપ દેવાનો છે. જો અહીંયાથી આપણે અડધો ઇંચ નીચે શેપ મળી જશે તો પણ ચાલશે. આ શેપ થઈ ગયો. હવે આપણું આ શોલ્ડર, આ મળેલું શોલ્ડર અહીંયાથી નહીં, આ મળેલું શોલ્ડર છે ત્યાંથી આપણે સેન્ટર લેવાનો છે. અહીંયાનું સેન્ટર લઈ લીધું. હવે સેન્ટરથી આપણે બધા માર્ક કરવાના છે. તો આપણે પેલું માર્ક કરીએ જેમ મેં આગળ સમજાવ્યું હતું પહેલા બ્લોકમાં તેવી રીતે. અહીંયા આપણે 6 લઈ લઈશું. આપણા ગળાની લંબાઈ 6. આપણું શોલ્ડર તો અપેક્ષ છે 10 ઇંચ અને અડધો ઇંચ આપણે ઉમેરવાનો છે, એટલે 10.5 આપણે અહીંયા નિશાન કરી દઈશું. અહીંયા 10.5. જો અહીંયા 10.5 થાય છે. તો કુલ લંબાઈ છે આપણે 14.50, એટલે 1 ઇંચ, અડધો ઇંચ ઉપર સિલાઈ માટે, અડધો ઇંચ નીચે સિલાઈ માટે, એટલે આપણે 15.5 લઈ લઈશું. આ 3 માર્કને આપણે લાઈન દોરી દઈશું. તો પહેલાં આ ગળાવાળી લાઈનને એટલી જ દોરીશું. આ છે અપેક્ષવાળી લાઈન, અને અહીંયાથી આ લાઈનને શેક જવા દઈશું. આ લાઈન દોરી ગઈ. હવે આપણે ઉપરને જોઈ લઈએ પહેલાં. હવે જો આપણું અહીંયાથી આ માઇનસ થઈ જશે, તેથી આપણે અહીંયા સીધી લાઈન કરવાની છે. કેમ કરવાની છે તે મેં તમને આગળના બ્લોકમાં સમજાવી દીધું હતું. તો આમાં અડધો આનું ગેપ જોઈ લઈશું, એટલે અહીંયા લાઈન સીધી થાય. તો અડધા ઉપર 25 એટલે 75 થાય છે. તો અહીંયા આપણે માર્ક કરીને સીધી લાઈન ડ્રો કરી દઈશું. આપણું આ બધું માઇનસ થઈ ગયું, મતલબ કે આ કટિંગમાં બધું નીકળી જાય છે. કટિંગમાં નીકળી જાય છે તો એ તમારી લેન્થ શોર્ટ નહીં થાય, તે આપણું એક્સ્ટ્રા છે, તેથી તેને આપણે અગાઉથી માઇનસ કરવાનું છે. જો હવે આપણે ધ્યાન દઈશું. જો અહીંયાથી આપણે અડધો ઇંચ, આપણી ચેસ્ટ લાઈન છે અહીંયા અડધો ઇંચ છે. આ તો અહીંયા અડધો ઇંચે આપણે સ્કેલ રાખી દઈશું. સમજાઈ ગયું? જો આના કરતાં તમારી નીચે જતી હોય ચેસ્ટ લાઈન, મતલબ કે આ તમારી આ ગળાની લાઈન, જેમ કે આ ગળાની લાઈન છે, જો આનાથી નીચે જતી હોય, જેમ કે અહીંયા આવી રીતે, તો ઉપરથી ને આપણે 0.25 એક્સ્ટ્રા માઇનસ કરવાનો છે. પણ આ મારી નથી જતી એટલે નહીં કરીએ. જો તમારી અહીંયા કે એમ જેમ આવતી હોય તો 0.25 એક્સ્ટ્રા, આવી રીતે 0.25 એક્સ્ટ્રા માર્ક કરવાનું છે. આટલું થઈ ગયું. અને અહીંયાથી 2 લાઈન અથવા 3 લાઈન, એમ કે 25 આવી રીતે માર્ક કરીને અહીંયા ક્રોસ લાઈન દોરી દઈશું. આ બધાને ફરજિયાત કરવાની છે કોઈ પણ સાઇઝમાં. સમજાઈ ગયું? હવે આપણે રેડી શોલ્ડરનું માર્ક કરી દઈશું. તો રેડી શોલ્ડર છે 2.50. તો અહીંયા સિલાઈ માટે અને અહીંયા સિલાઈ માટે અડધો 2 ઇંચ, એટલે 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે, એટલે લઈશું 3.50. તો અહીંયાથી આપણે 3.50 માર્ક કરી દઈશું. અહીંયા 3.50 થઈ ગયું. અને અહીંયા આપણે જો અહીંયા કેટલું આ માર્ક થાય છે 2.50 ઉપર 1 લાઈન. તો અહીંયા પણ 2.50 ઉપર 1 લાઈન અથવા 1-2 લાઈન તમે વધારે પણ લઈ શકો છો. હું અહીંયા 1 લાઈન વધારે લઉં છું. આપણું વી લીપ છે એટલે બહુ વધારે નહીં લેવાનું. જો તમારું રાઉન્ડ નેક હોય તો તમે અડધો ઇંચ સુધી વધારે લઈ શકો છો. હવે આપણે વી લીપનો શેપ દઈ દઈશું. આ શેપ આવી ગયો. હવે આપણે નીચેનું જોઈ લઈશું. હવે આપણો અપેક્ષ ટુ અપેક્ષ કેટલું છે
તો 6.50 આપણું અપેક્ષ ટુ અપેક્ષ છે 6.50, તો તેનું આપણે અડધું કરી દઈશું. તો 6. જો અહીંયા થઈ જશે 6.50, તો તેનું આપણે સેન્ટર લઈ લઈશું. આ 6.50નું સેન્ટર લઈ લીધું, તો કેટલું આવ્યું 3.25. તો આ લાઇનથી 3.25 માર્ક કરી દઈશું. 3.25 માર્ક કરી દીધું. હવે અહીંયા તેનાથી પણ મતલબ કે અહીંયા જેટલું આવ્યું તેમાંથી અડધો ઇંચ માઇનસ કરવાનું છે, તે અહીંયા કરવાનું છે. તો આપણે અડધો ઇંચ માઇનસ કરશું એટલે 2.75 થશે. આપણે તમે કેલ્શિયમમાં પણ કરી શકો છો. જો અહીંયા અડધો ઇંચ માઇનસ કરી દીધો. હવે અહીંથી અહીંયા લાઈન દોરી દઈશું. હવે આપણે ટક્સ લેવાનું છે, તે માટે ટક્સ ચાર્ટ જોઈ લઈશું, કેમ કે ડાર્ટ ચાર્ટ. તો અહીંયા છે ડાર્ટ ચાર્ટ. તો આપણે અત્યારે ક્યારેક ચેસ્ટનો એટલે અહીંયા કમરનો ડાર્ટ લેવાનો છે, તે આ લાઇનમાં આવશે. અને મારી ચેસ્ટ છે 32, એટલે આમાં આવશે. જોઈ શકો છો 35.75 સુધી આમાં આવશે. તો અહીંયા ડાર્ટ કેટલો છે 2.50. તો આપણે 2.50નો ડાર્ટ લઈ લઈશું. તો અહીંયાથી આપણે માર્ક કરી દઈશું 2.50. અને માર્ક કરી દીધું, અને આને આની સાથે મેળવી દઈશું. મળી ગયું. હવે આપણે આ ચેસ્ટ લાઇન કમરની લાઇન દોરવાની છે, એટલે આપણી કમરની ગોળાઈ કેટલી છે તે પહેલાં જોઈ લઈશું. તો મારી કમરની ગોળાઈ 28 છે. જો મારી કમરની ગોળાઈ 28 છે, તો 28 ભાગ્યા આપણે 4 કરવાના છે, તો મળી ગયા 7. એટલે હવે આપણે આ ટક્સનું ઉમેરવાનું છે, એટલે પ્લસ કરવાનું છે 2.5. તો અહીંયા મને મળશે 9.5. તો આપણે 9.5ની આપણે માર્ક કરી દઈશું. આ અડધો ઇંચ આપણે રાખ્યો છે તેને નહીં જોવાનું. અહીંયા 9.5 અહીંયા આવી જશે. હવે આપણે 1.5 સિલાઈનો લઈ લઈશું. તો મારું એક્ઝેક્ટ અહીંયા આવી જશે 1.5 સિલાઈ માટે. ને આ બંને માર્કને આપણે મેળવી લઈશું. જો આમાં ક્રોસ જાય છે તો તમારે પણ ક્રોસ જવા દેવાનું છે. આ લૂઝિંગ બધાને કોઈ પણ ચેસ્ટ થાય જો લૂઝિંગ તો આટલી જ દેવાની છે. આ બધું એમ જ કરવાનું છે. તમારે ડાર્ટ જોવાનું છે ખાલી. હવે આપણે આને શેપ દેવાનો છે. શેપ કેવી રીતે દેવાનો તે હું સમજાવી દઉં. આગળના વિડીયોમાં સમજાવ્યું હતું, અત્યારે ફરીથી સમજાવી દઉં. અહીંયાથી અહીંયા આનું સેન્ટર લઈ લઈશું. 3 સેન્ટર લેવાના છે કુલ. એક સેન્ટર લઈ લીધું. હવે આ બંનેનું સેન્ટર લેવાનું. જો આનું સેન્ટર લઈ લીધું, અને આ મેજર ટેપને ઉઠાવીને અહીંયા મૂકી દેવાનું. એટલે 3 સેન્ટર આપણે મળી ગયા. તો નીચેના સેન્ટરથી આપણે અડધો ઇંચ બહાર જવાનું છે, એટલે 0.50. અને અહીંયાથી 0.25. જો તમારી ચેસ્ટ 45થી વધારે હોય તો અહીંયા પણ તમારે 0.50 લેવાનું છે. અહીંયા 0.50, અહીંયા 0.25. અને આ બધાને અહીંયા મેળવી દઈશું આવી રીતે. ઉપરનો માર્ક છે તેને એમ નામ મેળવવાનું છે, જેમ છે તેમ આવી રીતે. અને અહીંયાથી એક લાઈન બહાર જઈને શેપ દઈ દેવાનો છે. અને અહીંયા જે પોઈન્ટ બને છે તેને આપણે રાઉન્ડમાં લઈ લેવાનો છે. થઈ ગયો આપણો આ શેપ તૈયાર છે. આપણે અહીંયા બંને લાઈનને જોઈ લઈશું. જો અહીંયા મારી આ 5 ઇંચ થાય છે, તો આ પણ 5 થવી પડે. જો જોઈ લઈએ. અહીંયા જેમ રાઉન્ડ છે તેમ રાઉન્ડમાં જ તમારે માપવાનું છે. તો મારું 5 અહીંયા થાય છે. ને આ ગેપ કેટલો આપણને મળ્યો છે અડધો ઇંચ. તો અહીંયા પણ આપણે અડધો ઇંચ લઈ લઈશું. જે આ ગેપ મળે તે અહીંયા અડધો ઇંચ લેવાનો, અને અહીંયા પણ અડધો ઇંચ ઉપર આવવાનું. અને અહીંયા જે ગેપ મળ્યો છે અહીંયા ડબલ જવાનું, એટલે 1 ઇંચ. અહીંયા આપણે 1 ઇંચ જવાનું. પછી આ લાઈનને આની સાથે મેળવી દેવાનું આવી રીતે. અને આ લાઈનને આની સાથે મેળવી દેવાનું. આ જેટલું ક્રોસ જાય તેને જવા દેવાનું. ને આ લાઈનને જો આ લાઈનને કેવી રીતે કરવાનું, જો આ સ્કેલ રાખવાની. જો આપણે આ સ્કેલની લાઈન છે ને તે આ લાઈન સાથે મળવી જોઈએ. આ આપણી જે આ લાઈન છે તેની સાથે મળવી જોઈએ. સ્કેલ ભલે આડી કે તેડી જાય, પણ આ લાઈનને મળી અંદરની જે આપણી આ લાઈનો છે તેને મળવી જોઈએ. અને એવી રીતે આપણે અહીંયા માર્ક કરી દઈશું. હવે આપણે અહીંયા આર્મહોલ ડાર્ટ જોઈશું. તો આપણે ડાર્ટ ચાર્ટ જોઈ લઈએ. તો અહીંયા આર્મહોલ ડાર્ટ ને આપણી ચેસ્ટ આ છે, મતલબ કે આ લાઈનમાં આવે છે, એટલે 1.25. તો 1.25ને કેવી રીતે લેવાનું તેમાં આગળના સમજાવ્યું હતું, હું આજ ફરીથી સમજાવી દઉં.
જો આ ચેસ્ટ લાઇન છે તો અહીંયાથી આપણે 1.25 આવી રીતે માર્ક કરી દેવાનું. અહીંયા માર્ક કરી દીધો. 1.25નું અડધું કરવાનું છે તો અહીંયા 1.25નું આવી રીતે અડધું કરી દઈએ. તો અડધા ઉપર એક લાઇન, અડધા ઇંચ ઉપર એક લાઇન. તો અહીંયા આપણે જે નિશાન કર્યું હતું ત્યાં આપણે અડધા ઉપર એક લાઇન રાખવાનું છે અને અહીંયા બીજું નિશાન કરી દેવાનું છે. આ નિશાન કરી દીધું અને આ જે નિશાન છે તેને આની સાથે મેળવવાનું છે. તો મળી ગયું. હવે આ નિશાનથી અડધો ઇંચ આપણે ડોટ વાળી લાઈન દોરવાની છે અને એ લાઈન દોરી ત્યાંથી આપણે આવી રીતે રાખવાનું છે અને 1.25 જ્યાં આવે છે ત્યાં માર્ક કરવાનું છે આવી રીતે અહીંયા. અને તે માર્ક જ્યાં જાય તેવી રીતે જઈ અને લાઈન દોરી દેવાની છે અને લાઈનને થોડી બહાર જવા દેવાની છે. સમજાઈ ગયું. હવે આ બંને લાઈનને સીધી કરવાની છે, મતલબ એક સરખી. જો અહીંયાથી આવી રીતે આપણે રાખી દઈશું અને આવી રીતે ખસકાઈ દઈશું તો અહીંયા આપણે એક્ઝેક્ટ મળી જશે. આ બધાને એટલું સમજાઈ ગયું. હવે આને કેવી રીતે જો આપણો આ ગેપ સેમ રહેવો જોઈએ. સ્કેલ ભળે આમ જાય, તમારે આ ગેપને જોવાનો છે. આ ગેપ અહીંયા જેટલો રહે અને અહીંયા પણ નીચે પણ એવી રીતે તેવી રીતે આપણે સ્કેલ રાખવાની છે. એમ કે અહીંયા જેટલો ગેપ રહ્યો તેટલો જ અહીંયા રહેવો પડે. તો એવી રીતે સ્કેલ રાખીને અહીંયા નિશાન કરી દઈશું. હવે આપણને આ બોક્સ મળ્યું છે તો આપણે નવું હાર્મોલ દોરી દઈશું. થઈ ગયું. હવે આપણે આ બધું આપણે એમ કે માઇનસ કરવાનું છે. તે કેવી રીતે કરવું તે હું કટ કરીને બતાવું તમને. જો આમાં પણ તમારે 1 ડાટ કરવો હોય ને તો કેવી રીતે કરવાનું છે. જો આ આપણે આ નિશાન છે ને તેથી અડધો ઇંચ આપણે આગળથી લઈ લેવાનું સિલાઈ માટે. આવી રીતે અડધો ઇંચ આપણે સિલાઈ માટે લઈ લેવાનું છે અને અહીંયાથી આપણે કટ કરી દઉં. જો હું ક્યાંયથી ક્યાં કટ કરું છું તો તમે ખાસ ધ્યાન દેજો. અહીંથી અહીંયા કટ કરી દીધું. આને પણ કટ કરી દેવાનું. હું અત્યારે તમને 1 ડાટ સમજાવી દઉં આમાંનામાં. આગળ પણ સમજાવ્યું છે પણ કટિંગ નથી કર્યું. અને જો અહીંયા ખાસ ધ્યાન દેજો. અહીંયાથી આટલું કટિંગ કરી દો. અત્યારે અહીંયાથી આવી રીતે આપણું કટિંગ થઈ ગયું અને અહીંયાથી કટિંગ કરી દઈશું ઉપરથી. અને અહીંયા જે આપણે 0.25 ડાઉન ગયા ત્યાં કટિંગ કરવાનું છે આવી રીતે. આ તમારું કટિંગ થઈ ગયું. હવે આપણે આ આર્મહોલનું મેં જે આગળના વિડીયોમાં સમજાવ્યું હતું કે આને માઇનસ કરવાનું છે. તો માઇનસ કેવી રીતે કરવાનું છે તે હું સમજાવી દઉં. જો અહીંયાથી આપણે આ લાઈનને પકડી લેવાનું છે. તો આ લાઈનને પકડી લીધું અને આની માથે રાખી દેવાનું. અહીંયા ટેપ લગાવી દઈશ જેથી અહીંયા ઇઝીલી સેટ થઈ જાય. જો હવે આપણું અહીંયા આર્મહોલ જો અહીંયા એક જે મળી જાય. જો તમારે ન મળતું હોય તો આવી રીતે 1-2 લાઈનને કટ કરી શકો છો. હવે આપણે આર્મહોલને કટ કરી દઈશું. જેમ હવે લાઈન છે તેમ કટ કરી દઈશું. જો કટ થઈ ગયું. જો હવે આ 1 ડાટ આપણો તૈયાર થઈ ગયો છે પણ આપણે પ્રિન્સેસ કટ આમાં બનાવવાનું છે. તો પ્રિન્સેસ કટ કેવી રીતે બનાવો તે હું સમજાવી દઉં. જો અહીંયાથી આપણે આ લાઈન છે તેનું સેન્ટર લેવાનું છે. અહીંયાથી આનું સેન્ટર લઈ લીધું. અહીંયા આનું સેન્ટર લઈ લીધું. આ સેન્ટરથી 0.25 આગળ આવવાનું છે. આપણી હુકાઈવાળી પટ્ટી બાજુ અહીંયા આવી ગયા અને અહીંયાથી પણ અડધો ઇંચ આપણે નીચે જવાનું છે. અહીંયા અડધો ઇંચ નીચે ગયા. આની સાથે આવી રીતે આપણે શેપ દઈ દેવાનું છે ફ્રેન્ચ કરવાની મદદથી. જો મારું શેપ અહીંયા આવી જશે એક્ઝેક્ટ એક જ સાથે. તમે હાથથી પણ દઈ શકો છો, કંઈ વાંધો નથી. હવે આપણે અહીંયાથી આ કટિંગ કરી દેવાનું છે પણ મારે અહીંયા 1 ઇંચનો ડાટ નથી રાખવાનો, પ્રિન્સેસ કરવાનું છે. એટલે આ સિલાઈ માટે અત્યારે આપણે રાખ્યું છે તેને પણ કટ કરી દઈશું.
અહીંયા કટ કરવાનું છે. તો અહીંયા કટ થઈ ગયું અને આ સિલાઈ માટે રાખ્યું તો અહીંયા પણ કટ કરી દઈશું. અહીંયા સેજ રાઉન્ડ લઈ લઈશું. થઈ ગયું. જો અહીંયા તમારો પોઈન્ટ બનતો હોય છે સેજ સેજ, તેને માઇનસ કરી દેવાનો છે આવી રીતે. આ પ્રિન્સેસ કટવાળા ભાગમાં પણ માઇનસ કરવાનું છે. સમજાઈ ગયું? જો આનો હવે હે ને આપણે જ્યારે કાપડ માથે કરવી ને તો અહીંયા અડધો ઇંચ સિલાઈ માટે આપણે રાખવાનું છે. સમજાઈ ગયું તમને? અહીંયા અડધો ઇંચ આવી રીતે સિલાઈ માટે આપણે રાખવાનું છે અને અહીંયા પણ અડધો ઇંચ આપણે સિલાઈ માટે રાખવાનું છે બંને સાઈડ. અને અહીંયા તો આપણે મૂકી જ દીધું છે. જો પ્રિન્સેસ કટ આવી રીતે આપણે ચેક કરી લઈએ. જો અહીંયાથી અહીંયા મળી જશે અને અહીંયાથી અહીંયા આવી રીતે ડાઉટ અહીંયા માર્ક થઈ જશે. અહીંયા પહેલાં એટલું કટિંગ કરી દઈએ જે રહી ગયું છે. આ તમારો શેપ આની સાથે મળી જશે આવી રીતે. એ જે આગળ હું સિલાઈવાળા વિડીયોમાં તમને સમજાવીશ કે કેવી રીતે શેપ દેવાનો. હવે આ પાછળના ભાગને જે આપણે કટિંગ નહોતું કર્યું ને તેને કટિંગ કરીને જોઈ લઈએ. જેમ કે આ આપણે પ્રિન્સેસ કટનો ભાગ છે તો અહીંયા આપણે એક લાઈન નીચે રાખવાનું, એક લાઈનનો ગેપ રાખવાનો છે અહીંયા. જેમ શેપ જાય છે તેમ શેપ દઈ દેવાનું અને અહીંયા પણ જેમ શેપ જાય છે તેમ શેપ દઈ દેવાનો આવી રીતે. આ શેપ દઈ દીધો અને અહીંયા જો 2 લાઈનની જગ્યા રહે છે તો અહીંયા આપણે 0.25 ઉમેરવાનું. તો આપણે 0.25 આવી રીતે અડધો ઇંચ આપણે ઉપર જઈશું આવી રીતે અને અહીંયા મેળવી દઈશું, જેથી આપણે લેન્થ શોર્ટ નહીં થાય પણ તે એમ કે પરફેક્ટ આવી જશે. જે સેન્ટરમાં છે ને આપણે એમ કે બ્લાઉઝ નીચે આવી જશે, જેને ક્રીઝ આવે છે તે નહીં આવે અહીંયાથી. અને અહીંયા પણ આવી રીતે આપણે સીધી લાઈન દોરી દઈશું અને આ શેપને આની સાથે મેળવી દઈશું. અહીંયા શેપ આપણે મળી ગયો. હવે આપણે આ પાછળનો બેલ્ટ જોઈ લઈએ. તો આપણે પાછળનો બેલ્ટ કેટલો હતો કે 3.50, એટલે અડધો ઇંચ ઉપર સિલાઈ માટે અને અડધો ઇંચ નીચે, એટલે 1 ઇંચ ઉમેરવાનું, એટલે 4.50 અહીંયા માર્ક કરી દઈએ. અહીંયા માર્ક કરી દઈએ અને અહીંયા આપણે રેડી શોલ્ડર પછી કેટલો ગેપ રહે છે. જેમ કે અહીંયા મારે 2.75 રહે છે તો આપણે અડધો ઇંચ અહીંયા વધારે કરી દઈએ, એટલે આપણે અહીંયા અડધો ઇંચ અથવા 0.25 એવી રીતે વધનું લઈ, હું 0.25 લઈ લઉં અને અહીંયા 3 કરી દઉં અને અહીંયા સીધી લાઈન કરી દઈએ અને અહીંયા આવી રીતે ક્રોસમાં જશે આપણી લાઈન આવી રીતે. અને અહીંયા આપણે રાઉન્ડ દઈ દઈએ શેપ. તો આપણું આ ગળું પણ થઈ ગયું. હવે આને પણ હું તમને કટિંગ કરીને બતાવું. અહીંયાથી કટિંગ કરવાનું છે. અને અન્ય જો ઉપરનું એટલું માઇનસ થઈ જશે. આ મેં આગળના વિડીયોમાં સમજાવ્યું હતું. જો કોઈ ન જોયું હોય તો તે પહેલાં જોઈ લે. અહીંયા નેક પણ કટિંગ કરી દઈ છે. અને આગળના ભાગમાં પણ આપણે નેક કટિંગ કરી દઈશું. તો આવી રીતે આ પાછળનો ભાગ થઈ ગયો. જો આ પ્રિન્સેસ કટને મેં ટેપ લગાવીને અહીંયા જો તૈયાર કરી દીધું છે. જો તો આપણું પફ આવી રીતે મળશે. અહીંયા પણ એક પણ ક્રીઝ નહીં આવે. જેમ કે આપણે અહીંયા આર્મહોલનો ડાટ લીધો છે અને અહીંયા પણ આપણા ચેસ્ટ મુજબ એકદમ આપણને રાઉન્ડ મળી જશે. બધાને ક્લિયર થઈ ગયું આ કેવી રીતે કર્યું? તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો. થેન્ક યુ એવરીવન.